લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કલોલ તાલુકાના નંદાસણ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. ખાસ કરીને નંદાસણ પુલ નીચે લારીઓ, રિક્ષાઓ તેમજ ખાનગી વાહનોના અડીંગા જમાવતા રસ્તા સાંકડા બની રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અકસ્માતની ભીતિ પણ સતત સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ નંદાસણ પુલ નીચે તેમજ નંદાસણ કડી માર્ગ પર લારીઓ, રિક્ષાઓ અને ખાનગી વાહનોના અનધિકૃત દબાણોના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. વાહનોની અવરજવર વધતા સામાન્ય જનતાને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત અમદાવાદ અને મહેસાણા જવા માટેના એસટી બસ સ્ટેન્ડ પર પણ રિક્ષા ચાલકો અને ખાનગી સટલિયાઓ વાહનોના કારણે સરકારી બસોને યોગ્ય રીતે ઊભી રહેવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ઘણી વખત બસો બસ સ્ટેન્ડથી આગળ ઊભી રહેતી હોવાથી મુસાફરોને બસ પકડવામાં દોડધામ કરવી પડે છે. સ્થાનિકોમાંથી નંદાસણ ખાતે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા દબાણો દૂર કરી યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. રિપોર્ટર કનુભાઈ પટેલ.